वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजीस्वरूपम् मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજે 2018ની સાલની સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખ એટલે કે શિક્ષક દિવસ. હેપી 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 ટીચર ડે. દુનિયાના લાખો ને કરોડો વિદ્યાર્થીઓ આજે શિક્ષક દિવસ ટીચર ડે મનાવે છે. જેની પાસેથી વિદ્યા સંપાદન કરી, જેના પાસેથી કંઈ શીખ્યા, એને યાદ કરીને ભેટ સોગાદો આપે, આભાર વ્યક્ત કરે, આભારના કાર્ડ આપે, પુષ્પગુચ્છ આપે. દુનિયામાં ટીચર ડે ની શરૂઆત ક્યારે થઈ એ તો ખ્યાલ નથી, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી શિક્ષક દિવસ મનાવવામાં આવે છે, જેને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને યાદ કરીને શિષ્યો પૂજન કરે, વંદન કરે, પ્રણામ કરે, પ્રાર્થના કરે અને કંઈક શુભ સંકલ્પ કરે. એમની આજ્ઞા પ્રમાણે માનવતાના નોરમાં રહીને ભક્તપણું સિદ્ધ કરે, ભક્તિ જીવનમાં દ્રઢ કરે, ભગવાનને વિશે નિષ્ઠા દ્રઢ કરે, એવા સંકલ્પ સાથે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, ગુરુ પૂર્ણિમાનો દિવસ મનાવતા આવ્યા છે. સારું છે, આધુનિક યુગની અંદર શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. દુનિયાની હર એક વ્યક્તિ શિક્ષક પણ છે અને ગુરુ પણ છે. આપણે જન્મ લીધો અને મૃત્યુ થાય ત્યાં સુધી સેંકડો અને હજારો લોકો પાસેથી અથવા તો પ્રકૃતિ પાસેથી, જળ પદાર્થો પાસેથી શીખીએ છીએ, સમજીએ છીએ, પામીએ છીએ. ચાલવાનું શીખવે તે પણ શિક્ષક, બોલવાનું શીખવાડે તે પણ શિક્ષક, સાંભળવાનું શીખવાડે તે પણ શિક્ષક, જોવાનું શીખવાડે તે પણ શિક્ષક, જમવાનું શીખવાડે તે પણ શિક્ષક અને 1, 2, 3, 4 અંક લખતા શીખવાડે તે પણ શિક્ષક, ભાષા શીખવાડે, વિજ્ઞાન શીખવાડે, ગણિત શીખવાડે, ઘણું શીખવાડે, એ બધા શિક્ષક છે. કોઈ પણ પ્રકારની વિદ્યા શીખવાડે એ શિક્ષક. માતા પણ શિક્ષક છે, પિતા પણ શિક્ષક છે. યાદ કરો, નાની અવસ્થાની અંદર જેની આંગળી પકડીને તમે ચાલ્યા અને ચાલતા શીખ્યા, એ કદાચ તમારી બહેન પણ હશે, ભાઈ પણ હશે, માતા પણ હશે, પિતા પણ હશે, તમારા માટે શિક્ષક છે. તમને તરતા શીખવાડે એ પણ શિક્ષક છે. રમત ગમતની કળાની અંદર નિપુણ કરાવે તે પણ શિક્ષક છે. પળે પળે, પ્રસંગે પ્રસંગે, ડગલે પગલે આપણને શિક્ષક મળતા હોય છે. એની પાસેથી આપણે શિક્ષા પ્રાપ્ત કરીએ છીએ, કંઈક સમજણ પ્રાપ્ત કરીએ છીએ.
એના પાસેથી કંઈક આપણે કળા પ્રાપ્ત કરીએ છીએ, જીવન જીવવાની, આગળ વધવાની, ભવિષ્યને ઉજળું બનાવવાની શિક્ષા, દીક્ષા, ભિક્ષા આપણને કોઈને કોઈ પાસેથી મળતી હોય છે. ઉપનિષદોમાં વિદ્યા બે પ્રકારની બતાવવામાં આવી, વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા તો તમને દુનિયામાં ઘણી બધી જગ્યાએ મળી રહેશે. પ્રકૃતિ પુરુષ સુધીનું જે જ્ઞાન છે, વિદ્યા છે, એ બધી અવિદ્યા છે. અને વિદ્યા એને કહેવામાં આવી છે, યા વિદ્યા સા વિમુક્તયે. જે શિક્ષા, દીક્ષા અને ભિક્ષા પ્રાપ્ત કર્યા પછી જીવાત્માને જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ મળે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એને સાચી વિદ્યા કહી છે. વિદ્યા જ્યારે આવે છે ત્યારે એનામાં વિનય આવે છે. વિદ્યા આવે ત્યારે એનામાં વિનમ્રતા આવે છે. વિદ્યા જ્યારે આવે ત્યારે વિવેક આવે છે. વિદ્યા જ્યારે આવે છે ત્યારે એને ભગવાનના ઉપકાર યાદ આવે, કરુણા યાદ આવે, ગુરુની આધ્યાત્મિકતા યાદ આવે, ગુરુએ કરેલા અનંત ઋણો યાદ આવે અને ભગવાનના માર્ગે ચાલે, ભક્તિ કરે, ધર્મનું આચરણ કરે, માતા પિતાની સેવા કરે, સમાજમાં પરોપકારનું કાર્ય કરે અને કોઈ પડ્યો હોય તેને ઉઠાવે, લંગડો હોય તેને ખભા ઉપર બેસાડે, આંધળો હોય તેનો હાથ ચાલીને એના ધ્યેય સુધી પહોંચાડે. આવી પ્રકારે જ્યારે વિદ્યા તમારા જીવનની અંદર આવી ત્યારે તમારું જીવનનું પરિવર્તન આ રીતનું થતું હોય છે. શિક્ષક આપણને આંખ આપે છે. જ્યાં સુધી આપણી પાસે આંખ નથી ત્યાં સુધી મોટા મોટા અક્ષરમાં લખાયેલું પુસ્તક પણ આપણે વાંચી શકતા નથી. આપણને શબ્દનું જ્ઞાન થાય, ભાષાનું જ્ઞાન થાય, રંગનું જ્ઞાન થાય, વૃક્ષોનું જ્ઞાન થાય, પશુ પંખીનું જ્ઞાન થાય, એ શીખવાડવાવાળા સ્કૂલ અને કોલેજની અંદર આપણા શિક્ષકો છે. અને આત્માનું જ્ઞાન આપે, પરમાત્માનું જ્ઞાન આપે, ધર્મનું જ્ઞાન આપે, કર્તવ્યતાનું જ્ઞાન આપે અને ભગવાનનો મહિમાનું જ્ઞાન આપે, એ આપણા આધ્યાત્મિક શિક્ષક છે. અને એટલા માટે ભારતના મહાન મહાન વૈજ્ઞાનિક મિસાઇલ મેન અને ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાતિએ કરીને મુસ્લિમ એવા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ માટે હું પુસ્તક શબ્દોનો પ્રયોગ નહીં કરું, કારણ કે લખવાવાળી વ્યક્તિ પણ એક મહાન છે અને જે સંતના માટે લખાયું છે એ કોઈ સામાન્ય નથી. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ પરબ્રહ્મ પરમાત્માને પોતાના રોમ રોમની અંદર ધારી રાખ્યા છે એવા પરમ એકાંતિક ગુણાતી સંત જે ભગવાનનું સ્વરૂપ છે એવા સંતના માટે લખાયું છે. એ પણ સામાન્ય નથી. તો એના માટે લખાયો એને પુસ્તક ન કહી શકાય, એને લેખ ન કહી શકાય, પરંતુ એને તો સદગ્રંથ કહી શકાય. અને હું તો ત્યાં સુધી કહું કે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજના માટે જે ગ્રંથ લખ્યો અને પોતાના જીવનની અનુભૂતિ એ ગ્રંથમાં આલેખી છે, એની મહિમા, એની કિંમત અને એનું મહાત્મા તો કદાચ વેદો કરતા પણ વધારે કહી શકાય. એ અબ્દુલ કલામ સાહેબે આ ગ્રંથની અંદર એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ટીચર. કેટલા પાસેથી પોતે શીખ્યા છે, વિજ્ઞાનના ક્ષેત્રની અંદર, સમાજના ક્ષેત્રની અંદર, રાજકારણ ક્ષેત્રની અંદર ઘણી બાબતોમાં ઘણી પાસેથી શીખ્યા છે. પરંતુ એમણે પ્રમુખ સ્વામી મહારાજને અલ્ટિમેટ ગુરુ કયા, ટીચર કયા. કહેવાનું તાત્પર્ય એટલું છે કે શિક્ષકનું આપણા જીવનની અંદર ખૂબ મહત્વનું સ્થાન છે.
ઘણા પાસેથી આપણે કંઈક ને કંઈક શીખ્યા છીએ. એને આપણે ભૂલીએ નહીં, એનો આદર કરીએ, એના માટે સદભાવના કેળવીએ અને એને આપેલા આદેશો છે, માર્ગદર્શન છે, એના રાહ ઉપર આપણે ચાલીએ તો સમજીએ કે આપણે શિક્ષક દિવસ ઉજવ્યો તે સાર્થક છે. શિષ્ય, સાચા અર્થમાં શિષ્ય ક્યારે કહેવાય કે શિષ્યની પ્રગતિ જોઈને, શિષ્યનું વર્તન જોઈને, શિષ્યનો વાણી વિવેક જોઈને, શિષ્યની નમ્રતા વગેરે સદગુણો જોઈને જેની પાસેથી વિદ્યા સંપાદન કરી છે એ શિક્ષકનું હૃદય અને છાતી ગદગદ ફૂલે ત્યારે સમજવું કે શિષ્ય સાચો છે. આજના દિવસે માત્ર શિક્ષકને ગુલાબનું ફૂલ આપી દઈએ, પેન્ટ સેટ ભેટમાં આપી દઈએ, કોઈ નાની મોટી ભેટ સોગાતો ગિફ્ટ આપીએ અને કાર્ડ આપીએ, એટલામાં શિક્ષક દિવસ ઉજવો એ સાર્થક નથી થતું. પરંતુ વિચાર તો કરો કે આપણને માતાએ, પિતાએ, ભાઈ, ભગીનીએ કેટલું જ્ઞાન આપ્યું છે, કેટલું શીખવાડ્યું છે, આપણને સમજણ આપી છે, સમજદારી આપી છે. કેમ ચાલવું, કેમ બોલવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ પહેરવું, કોની સાથે કઈ પ્રકારનો વ્યવહાર કરવો, આ બધું આપ્યું છે. એ સામાજિક, આ સાંસારિક જ્ઞાન આપવાવાળા માતા, પિતા, ભાઈ, ભગીની તમામનો આપણે ઉપકાર માનવો રહ્યો. અને શાસ્ત્રોના આધારે અને સંતો અને મહંતોના પ્રવચનોના આધારે સાચો શિક્ષક કોને કયો તો ભાગવતમાં કહેવામાં આવ્યું કે ગુરુર ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત, જનની ન સાસ્યાત, દૈવમ ન તસ્યાત, ન પતિશ્ચ સસ્યાત, ન મોચયેદ્ય સમુપેત મૃત્યુ. કે જે આપણને કાળના મુખમાંથી, માયાના મુખમાંથી મુક્ત ન કરે એ ગુરુ નથી, ભાઈ નથી, ભગીન નથી, માતા નથી, પિતા નથી. આપણા સાચા શિક્ષક જો માનવામાં આવે તો જે આપણને માયામાંથી મુક્ત કરે અને ભગવાનમાં જોડે, ફરીથી આપણે માતાના ઉદરમાં આવવું ન પડે, જન્મ મરણના ચક્રામાં ભટકવું ન પડે, સંસાર સાગર આપણે તરી જઈએ અને ભગવાનના ધામના અધિકારી બની જઈએ, એવી શિક્ષા આપે, એવી દીક્ષા આપે, એવી ભિક્ષા આપે એ સાચા શિક્ષક છે. અને જેણે આપણને કંઈ પણ શીખવાડ્યું છે લૌકિક રીતે, એ બધા આપણા શિક્ષક છે. એના માટે આપણે આદર છે, પૂજ્યભાવ છે, એને આપણે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. પરંતુ જે સંતે આજે આ પ્રસંગ જયારે નીકળ્યો છે ત્યારે યોગીજી મહારાજ યાદ આવે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મને યાદ આવે. મારો જન્મ જમરાળામાં, 9 ધોરણ સુધી ત્યાં સ્કૂલ હતી, નાનું ગામ. માતા પિતા બંને આજીવન સેવામાં સારંગપુરમાં આવી ગયેલા. આગળ શું ભણવું અને ક્યાં ભણવું અને કઈ જગ્યાએ ભણવા માટે જવું એ પ્રશ્ન જ્યારે મારા પિતાજી દેવશીભાઈ મહેતાજીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યો કે ગામમાં 9 ધોરણ સુધીની સ્કૂલ છે, 9 ધોરણ પાસ થયા પછી એને આગળના અભ્યાસ કરવા માટે એને ક્યાં મૂકવો, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે માત્ર એમને એમ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ અમારો છે અને અમે ભણાવશું. અને પ્રમુખ સ્વામી મહારાજે 10મા ધોરણની અંદર અભ્યાસ કરવા માટે ગોંડલના જ્ઞાનજીવનદાસજી ગુરુકુળની અંદર મારી નિમણૂક કરી, મને વ્યવસ્થા કરી આપી. આજની તારીખે પણ ગોંડલ ગુરુકુળની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં સૌથી પહેલું નામ મારું છે. 1966ની સાલની અંદર 1 વર્ષ માટે હું ભણ્યો. એ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે, મારા માટે ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે, મારા માટે મુક્તિના દાતા છે. પરંતુ એ પ્રમુખ સ્વામી મહારાજે જે શબ્દો પિતાજીને કહ્યા, અમારો છે, અમે ભણાવશું, માત્ર 1 વર્ષ માટે નહીં પરંતુ 20 વર્ષ સુધી મને પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈમાં ભણાવ્યો. આ નિષ્ઠાનો એકડો ઘૂંટાયો છે, ભક્તિનો, જ્ઞાનનો, વૈરાગ્યનો, સમજણનો
સમજદારીનો, સેવાનો, સત્સંગનો એકડો ઘૂંટાવવાવાળા જો કોઈ હોય તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, કે જેમણે મને દીક્ષા આપી, ભિક્ષા આપી અને શિક્ષા પણ આપી, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દ્રઢ કરાવ્યું અને એની નિષ્ઠા પણ દ્રઢ કરાવી, અને એમની કૃપાના કારણે જ આજે જે કંઈ હું બોલું છું એ મારી જબાનો ઉપર બેસીને બોલવાવાળા મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમની કૃપા છે. તો આજના દિવસે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ તો સાચા અર્થમાં શિક્ષક છે. આપણને શિક્ષા આપીને, દીક્ષા આપીને, ભિક્ષા આપીને ભગવાન સુધી પહોંચાડવા માંગે છે, પરંતુ આપણે સાચા અર્થમાં શિષ્ય બનીએ, સાચા અર્થમાં વિદ્યાર્થી બનીએ. આપણને ઝંખના રહ્યા કરે, જિજ્ઞાસા રહ્યા કરે, ઉત્કંઠા રહ્યા કરે, આપણને લગની લાગે કે આપણે આત્માને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ભગવાનનો મહિમા જેમ છે તેમ સમજવો છે. પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર સંત દ્વારા, ગુણાતીત પુરુષ દ્વારા, મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. એની અંદર આપણને પ્રતીતિ આવે, આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય, દિવ્ય ભાવ થાય, નિર્દોષ બુદ્ધિ થાય, અને એવી રીતે આપણું વર્તન બને અને હંમેશા માટે આપણે નિષ્ઠાનો એકડો, દિવ્ય ભાવનો એકડો ગુંડતા રહીએ, અલૌકિક ભાવનો, દાસત્વ ભાવનો, પ્રેમ ભાવનો, મહિમાનો એકડો ગુંડતા રહીએ, અને સાચા અર્થની અંદર આપણે શિષ્ય બની શકીએ. તો સમજીએ કે આજનો શિક્ષક દિવસ, ટીચર દિવસ આપણે મનાવ્યો છે. એમને દુનિયાના કોઈ પણ પદાર્થની અપેક્ષા નથી, સુખની અપેક્ષા નથી, માનપાનની અપેક્ષા નથી. આપણી પાસે એમને એક જ અપેક્ષા છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે એવા જે કોઈ પુરુષ છે જગતના સુખમાં લેશ માત્ર આસક્તિ નથી, અને ભગવાનનું જે પરમ સુખ, એના સુખે કરીને જે સુખિયા છે, એવા જે સંત છે હંમેશા માટે એમ જ માને છે કે મારો જે પ્રસંગ કરે અને મારા યોગમાં જે આવે, મારો જે સંગી છે એ પણ ભગવાનના સુખે કરીને સુખીઓ થાય અને એને પણ ભગવાનની ભક્તિની લગની લાગે, આવો વિચાર હંમેશા માટે એમને રહ્યા કરે છે. તો પ્રમુખ સ્વામી મહારાજનો, પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આપણા માટેનો એક જ સંકલ્પ છે કે આપણે સાચા ભક્ત બનીએ, સાચા સત્સંગી બનીએ, સાચા વિદ્યાર્થી બનીએ, સાચા ભાઈ બનીએ, સાચી બહેન બનીએ, સાચી પત્ની બનીએ, સાચા પતિ બનીએ, અને સાચા સાધુ બનીએ, સાચા સત્સંગી બનીએ, પરમ એકાંતિક ભક્ત બનીએ, અને ભગવાનના ચરણની અંદર આપણે અખંડ ભક્તિ કરીએ. એવી પ્રકારની આપણી આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ થાય એવી અપેક્ષા સાથે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું વિચરણ છે, અને એના માટે જ પોતે હંમેશા માટે સંકલ્પ કરે છે, પ્રાર્થના કરે છે, ભગવાનને વંદન કરે છે. તો આજના દિવસે આપણા સૌના સાચા શિક્ષક, લૌકિક રીતે માતા પિતા અને શિક્ષક, વિદ્યાલયમાં, પાઠશાળામાં, સ્કૂલની અંદર કે કોલેજની અંદરથી જેમની પાસેથી આપણે કંઈક ભણ્યા છીએ એમને વંદન કરીએ, અને આત્માને પરમાત્માનું જ્ઞાન આપવાવાળા, આપણને પોતાના શરણમાં લેવાવાળા એવા સાચા ગુરુ, જેની પાસે મુક્તિ આપવાની શક્તિ, સામર્થ્ય છે, એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ વંદન કરીએ, સંકલ્પ કરીએ, અને એમની દ્રષ્ટિએ શિષ્ય કોને કહેવાય, એની દ્રષ્ટિએ વિદ્યાર્થી કોને કહેવાય, એવી વિદ્યાર્થીની ભૂમિકા આપણા સૌના જીવનની અંદર સિદ્ધ થાય એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. ફરીથી પણ હેપી 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 ટીચર ડે. સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલે વચનામૃતના માધ્યમથી સાંભળીશું. જય સ્વામિનારાયણ.